કાજુના વેપારમાં નફાની લાલચ આપી 12,72,000 રૂપિયાની છેતરપિંડી 3 સામે ગુનો નોંધાયો. વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં કાજુના વેપારમાં નફાની લાલચ આપી ₹12,72,500ની છેતરપિંડી કર્યાનો ગુનો નોંધાયો છે. પોલીસ ફરિયાદ મુજબ કામલપુર ગામના જીતેન્દ્રપુરી ભગવાનપુરી બાવા ઉંમર વર્ષ 60 એ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ આરોપી સોની અજયકુમાર નરેન્દ્રકુમાર રહેને ગોજારિયા અલકાપુરી સોસાયટી તાલુકો જી મહેસાણા, સેનમાં લલિતકુમાર બાબુભાઈ રહેને ડાભલા તાલુકો વિજાપુર જી મહેસાણા અને ચાવડા સુરપાલસિંહ બહાદુરસિંહ રહેવાસી પઢારિયા તાલુકો જી મહેસાણા એ ભેગા મળી ફરિયાદીને કાજુના વેપારમાં વધુ નફો અપાવવાની લાલચ આપી વિશ્વાસમાં લીધો હતો. ફરિયાદ મુજબ તારીખ 20 ઓગસ્ટ 2025થી તારીખ 30 ઓગસ્ટ 2025 દરમિયાન અલગ અલગ તારીખે ફરિયાદી પાસેથી કુલ ₹12,72,500 લઈ છેતરપિંડી કરી હતી. આ મામલે વિસ તાલુકા પોલીસ સ્ટેશનમાં પાર્ટ એ 111-20-60-22-60-17-1/2026 મુજબ ગુનો નોંધાયો છે. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 316, 2, 318, 2, 4 અને 54 મુજબ ગુનો નોંધાવી આગળની તપાસ હાથ ધરી છે.